हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपात्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्ससुधीर्भोक्ता दुग्धं गीतामृतं महद। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्मद्रोणतथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तककेशवः पाराशर्यवचस्सरोजममलं गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितम्। लोके सज्जनषट्पदैरहरः पेशीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमल प्रध्वंसिन श्रेयसे। मूलं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदं गायन्ति यन्तामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्लोक नंबर 8। सुख दुःखे समे कृत्वा लाभालाभौ जया जयो
ततो युद्धाय युज्यस्व नैवं पापमवाप्स्यसि एषा ते विहिता साङ्ख्ये बुद्धिर्योगे त्विमां शृणु बुद्ध्या युक्तो यया पार्थ कर्मबन्धं प्रहास्यसि नेहाभिक्रमनाशोऽस्ति प्रत्यवायो न विद्यते स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात् व्यवसायात्मिका बुद्धिः एकेह कुरु नन्दन बहुशाखाह्यनन्ताश्च बुद्धयो व्यवसायिनाम् सुख दुःखे समे कृत्वा लाभालाभौ जयाजय ततो युद्धाय युज्यस्व જાય યુજ્યસ્વ તું યુદ્ધમાં જોડાઈ જા. આમ અર્જુનને એના પ્રસંગ પ્રમાણે યુદ્ધ માટે ભગવાન કહી રહ્યા છે. એક પ્રકારથી આપણે પણ સમજવાનું છે કે આપણે પણ આપણા કર્તવ્ય કર્મનું પાલન કરીએ. આપણે જે દેશ છે, જે કાળ છે, પરિવાર છે, વ્યવસ્થા છે, કોઈ વ્યક્તિ એવું કહી શકે નહીં મને ખબર નથી મારું કર્તવ્ય શું છે. કહી શકે? પેલી કથા કહી ને એ ડોશીમાં પડી ગયા, એને કહેવું નહીં પડે, તું જઈને એને ઉઠાવ. જો આ સમજજો, જ્યારે આપણે કોઈને કહીએ છીએ કે તું આ કર, ત્યારે ખરેખર એને આપણે કરવાનું કહેતા નથી. એને પણ ખબર જ છે કે મારે આ કરવાનું. જે છોકરો ભણતો નથી એને પણ ખબર છે કે મારે ભણવાનું. જે છોકરો વાંચતો નથી એને પણ ખબર છે મારી પરીક્ષા આવી છે, મારે વાંચવું જોઈએ. જો આ સમજ કર્તવ્ય કર્મ છે જ. અને ભગવાન શું કહી રહ્યા છે? અર્જુન, તું તારા કર્તવ્ય બુદ્ધિથી આ કર્મનું પાલન કર. આમ આપણને પણ અહીંયા નિમિત્ત અર્જુનને બનાવીને ભગવાન શું કહી રહ્યા છે કે આપણે પણ આપણા કર્તવ્ય કર્મનું પાલન અવશ્ય કરવું જોઈએ. શંકરાચાર્યજી કહે છે, શોક મોહ અપનયનાય લૌકિક ન્યાય. આગળ મેં કહ્યું એમ કે પારમાર્થિક રીતે પણ શોક અને મોહને કોઈ શક્યતા નથી. લૌકિક દ્રષ્ટિએ, વ્યવહારિક દ્રષ્ટિએ, કર્તવ્ય બુદ્ધિની દ્રષ્ટિએ પણ વિચારીએ તો શોક માટે કોઈ કારણ જ નથી. આમ ભગવાન શું કરી રહ્યા છે? શોક અને મોહની નિવૃત્તિ માટે પ્રયત્ન કરે છે. અર્જુનને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે આ યુદ્ધની પરિસ્થિતિ પણ તારા માટે શોકનું કારણ નથી. સંભળાય છે ને પાછળ? સધર્મમ અપી ચ અવેક્ષ્ય ઇત્યાદિ શ્લોકૈ ઉક્તઃ. આમ ભગવાને શોક અને મોહ અયોગ્ય છે એ દર્શાવવા માટે આ લૌકિક ન્યાય આપ્યો ખરો. જો સમજો, પણ કર્તવ્ય પર જ અટકી પડવાનું નથી. તો પછી સ્વામીનીજી, કાલથી અમે ક્લાસમાં નહીં આવીએ, અમે ઘરમાં કર્તવ્યનું પાલન કરીશું. એટલે શંકરાચાર્યજી કહે છે, નતું તાત્પર્ય લૌકિક ન્યાય નથી. આ સમજો, તાત્પર્ય તો પેલો પારમાર્થિક જ ન્યાય છે. અશોચ્યાનન્વ શોચસ્વ દેહી નિત્યમવદ્યોયમ દેહે સર્વસ્ય ભારત તસ્માદ યુદ્ધસ્ય ભારત. કેમ? નત્વમ શોષિતુમર્હસી. શંકરાચાર્યજી કહે છે, લૌકિક ન્યાય ભલે ભગવાન અહીંયા આપી રહ્યા છે, કર્તવ્ય પરાયણતા દર્શાવી રહ્યા છે, પણ એમનું તાત્પર્ય તો ક્યાં છે? પારમાર્થિક જ છે. તું એકવાર આત્માને જાણી લે, અકર્તા અભોગતા આત્માને જાણી લે છે, પછી શોકનું કોઈ કારણ નથી. એટલે શંકરાચાર્યજી આગળ કહે છે, પરમાર્થ દર્શનમ તુ ઇહ પ્રકૃતમ. પરમાર્થ દર્શન એ જ અહીંયા મુખ્ય વિષય છે. પ્રકૃતમ એટલે કે અત્યારનો વર્તમાન કાળમાં મુખ્ય વિષય તો કયો છે? પરમાર્થ દર્શન જ છે.
આત્મતત્વને જાણવું એ જ આપણો મુખ્ય વિષય છે. સત્ય ઉત્તમ એ જ આપણને કહેવામાં આવે 30 શ્લોક સુધી. તો એ મુખ્ય ચર્ચા જ આપણને કરાવવામાં આવી. અને લૌકિક દ્રષ્ટિએ પણ ભગવાને જણાવ્યું કે કર્તવ્ય કર્મ તો અર્જુન છોડવાનું નથી. એટલે વળી પાછા ભગવાન આપણને મુખ્ય વિષય પર લઈ જતા કહે છે ઉપસંહારથી. હવે ભગવાન શું કરી રહ્યા છે? આ પરમાર્થ દર્શન તત્વની જે ચર્ચા કરી એનો ઉપસંહાર કરતા કહે છે એશા તે વિહિતા સાંખ્ય શાસ્ત્ર વિષય વિભાગ પ્રદર્શનાય. જો વિચાર, આ શ્લોક આપણને બે શાસ્ત્રના બે વિભાગ દર્શાવે. જો આ શ્લોક બહુ સ્પષ્ટ છે. આ શ્લોક જો આપણને ખબર પડે તો આપણા મનમાં આ સ્પષ્ટ થઈ જાય કે ભગવાન બે જ વિભાગની વાત કરે છે. જો આ સમજ, એક જ્ઞાન યોગ છે અને બીજો કર્મ યોગ છે. જો આ સમજ, અહીં સ્પષ્ટપણે ભગવાન છે એશા તે અભિહિત સાંખ્ય. આ સાંખ્ય એટલે કે તત્વજ્ઞાનની ચર્ચા મેં અર્જુન તને કરી. અભિહિતા એટલે કે કહેવામાં આવ્યું. બુદ્ધિ યોગે તું ઇમામ શૃણુ. હવે આ કર્મયોગની ચર્ચા અર્જુન તું સાંભળ. આમ ભગવાન શું કહે છે? અત્યાર સુધી જે મેં ચર્ચા કરી એ પરમાર્થ તત્વની ચર્ચા છે, તત્વજ્ઞાનની ચર્ચા છે. અને એ તત્વજ્ઞાન દ્વારા શોક અને મોહની નિવૃત્તિ થશે. પણ એ શોક અને મોહની નિવૃત્તિ કરનાર તત્વજ્ઞાન જે છે, દુર્બોધમ, એ જ્ઞાન કેવું છે? સમજવું અઘરું છે. અન્ય માટે કંઈ પણ ચર્ચા કરવી ને તો આપણે બધા એક્સપર્ટ છીએ આ સમજવું, પણ પોતાને અકર્તા અભોગતા જાણી લેવું કેવું છે? અઘરું પડે. અને એટલે ભગવાન કહે છે હવે હું તને કર્મયોગની ચર્ચા કરીશ. એશા તે અભિહિતા સાંખ્ય બુદ્ધિ. આ સાંખ્ય બુદ્ધિની, આ તત્વજ્ઞાનની મેં ચર્ચા તને કરી. યોગે તું ઇમામ શુણુ. હવે તું કોની વાત સાંભળ? આ કર્મયોગને તું સાંભળ. કેમ? બુદ્ધ્યાયુક્તો યયા પાર્થ કર્મ બંધમ પ્રહાસ્યતિ. આ કર્મયોગની બુદ્ધિથી જો તું યુક્ત થઈ જશે, જો એટલે આ કર્મયોગ આપણે જેમ માનતા ને કે આશ્રમમાં ગયા ને રહી આવ્યા ને ત્યાં સેવા કરી એટલે કર્મયોગ, આ વસ્તુ ભૂલી જશે. આશ્રમમાં જઈને સેવા કરી આવ્યા એને કર્મયોગ કહેવાય. અને ઘરે રસોઈ પાણી કરી 5 પૈસાની કમાણી કરી એ કર્મયોગ નથી. જો વિચાર, આજકાલ બધા આશ્રમ બનાવીને લોકોના મગજમાં આ ખોટો વિભાગ કરી દીધો. ઘરમાં રહીને કોઈ પણ કર્મ કરે તું સંસારી છે, અને આશ્રમમાં રહે એટલે સંન્યાસી થઈ ગયો. આગળ ચર્ચા આવશે 5મા અધ્યાય, 4થા અધ્યાયમાં 5મા અધ્યાયમાં ભગવાન સ્પષ્ટ કરશે કેસરી કપડાં પહેરી લઈએ એટલે કોઈ કઈ સંન્યાસી બની જતો નથી, અને 2 માળા ફેરવી એટલે કોઈ ભગત બની જતો નથી. આ સમજો. ગમે એટલા તિલક કરો, ગમે એટલી માળા પહેરો, પ્રશ્ન એ જ છે તમારી બુદ્ધિ ક્યાં છે? આશ્રમમાં બેસીને ગણતા હોય કે આજે કેટલું ડોનેશન મળ્યું અને કાલે કેટલું મળવાનું છે, કાલે પેલો આવે એને આપણે કરોડ લેવાના છે, તો પછી એ શું થયું? એને અપ્રમાણિકતા કહેવાય. આ સમજ. વારંવાર એટલે ચર્ચા કરો કે તમે બૌદ્ધિક રીતે પ્રમાણિક છો કે નહીં? તમે જેવા છો એવા પોતાને પ્રગટ કરી શકો છો કે નહીં? જો પોતે છે એવા તમે બીજાની સામે પ્રગટ થઈ શકતા નથી, એનો અર્થ શું થયો? આ તમારી અપ્રમાણિકતા છે. આ સમજો. છેવટે તો જે ગણતરીમાં લેવામાં આવે છે એ શું ગણતરીમાં લેવામાં આવે? તમે કેટલા પ્રમાણિક છો. અને જો તમે તમારી જાત સાથે જ પ્રમાણિક રહી શકતા નથી તો બીજાની સાથે તો તમે શું પ્રમાણિક રહી શકશો? આ વિભાગ તમારા મગજમાંથી કાઢી નાખજો કે જે આશ્રમમાં રહે એટલે બધા સાધુ મહાત્મા કહેવાય અને ઘરમાં રહે એટલે સંસારી કહેવાય. એ આશ્રમમાં રહેવાવાળો મોટો સંસારી જ હોય. એટલે હું વારંવાર એ વલસાડમાં કેટલાય લોકો મને પૂછી ગયા માતાજી આશ્રમમાં રહેવા જઈ. બધાનો મારો એક જ જવાબ છે, વર્ષોથી આ એક જ વાક્ય. ઘરમાં તમારું 5નો સંસાર છે, આશ્રમમાં 500નો સંસાર છે. યાદ રાખજો. વિચાર, ત્યાં એ જ હાલત છે, કોઈ ફરક નથી પડતો. અને એટલે ભગવાન અહીંયા સ્પષ્ટતા કરે તત્વજ્ઞાન કોને કહેવાય, કર્મયોગ કોને કહેવાય. સંપૂર્ણ ગીતામાં ભગવાને ક્યાંય આ પ્રકારની આશ્રમની કોઈ ચર્ચા કરી જ નથી. અર્જુન તું કેટલો પ્રમાણિક છે ને એ મહત્વ. કપડાં બદલવાથી કંઈ થાય નહીં. બહુ વર્ષો પહેલા જે બધા જાત જાતનું થતું હોય, આ પ્રસંગો જાત જાતના બનતા હોય. આ સમજ. એક ભાઈ એમણે લગ્ન કર્યા નતા, એ ઘરે બેસીને વાંચે, માળા કરે, ધ્યાન કરે. પછી એમણે ભાગવતનું અધ્યયન થોડું કર્યું, પછી એ ભાગવત કથા કરતા. એટલે મારા જ્યાં પ્રવચન ચાલતા ને ત્યાં એ કથા કરવા આવતા. પછી આપણા સ્વામીજી ખરા ને, સ્વામીજી નવસારી આવે.
ના સુરત આવ્યા સ્વામી. એટલે 3 દિવસ સ્વામીજી સુરત હતા, એટલે હું પણ સુરત ગઈ. સુરત આપણે સ્વામી પ્રત્યેક બોધાનંદજી છે. કાલે પ્રત્યેક બોધાનંદજી વલસાડ આવવાના છે, પણ ક્યારે આવવાના ને ક્યાં આવવાના ને કદી ખબર નથી. એટલે ત્યાં સુરત હું ગઈ. ત્યાં એક ભાઈ સત્સંગી આવ્યા, એમની સાથે એક સાધુ મહાત્મા હતા. ત્યાં સાંભળ્યું, મુંડન કરેલું હતું, કેસરી કપડાં પહેર્યા હતા. મને એમ છે કોઈ હરિદ્વાર ઋષિકેશથી ક્યાંકથી કોઈ સાધુ આવ્યા છે, એટલે સ્વામીજી આવ્યા છે એટલે એમને સાથે લઈ આવ્યા. અને એમણે ઓળખાણ કરાવી નહીં પહેલા, એટલે મને ખબર નહીં કોણ સાધુ. એટલે પેલા સત્સંગી ભાઈ સાથે વાતો કરીને હું આમ મોડું જ ફરવા જતી, બીજી બાજુ જતી હતી કે આ ઓળખ્યા નહીં તમે? ના, ઓળખાણ નહીં પડી કે આપણે આ ભાગવત કથા કરે છે કૃષ્ણાનંદજી. હવે કૃષ્ણાનંદજી હવે કૃષ્ણાનંદજી ક્યારે સંન્યાસ દીક્ષા લીધી, કોની પાસે સંન્યાસ દીક્ષા લીધી? એટલે પેલા ભાઈ જાતે જ બોલ્યા, જો સમજ, ના મારા ગુરુજી મને 10 વર્ષ પહેલા સંન્યાસ દીક્ષા આપી, કપડાં અત્યારે પહેરે. જો વિચાર, સ્વામીજી સાથે એવું બન્યું. સ્વામીજી ઋષિકેશ જયારે ભણતા હતા, શાસ્ત્ર અધ્યયન કરતા હતા, 60-62ની વાત. સ્વામીજી ત્યાં ભણતા હતા, શિવાનંદજીનું શરીર રહ્યું નતું. જો આ સમજ, એક ભાઈ મલેશિયાથી આવે ત્યાં ઋષિકેશ, અને તામિલજી નતા, ને એમને ખબર પડી કે આ સ્વામીજી પણ તામિલ છે. એટલે સ્વામીજી પાસે આવ્યા. સ્વામીજી કીધું આવો બેસો, સંન્યાસી જોઈએ ને આપણે બેસાડીએ, વાતો કરીએ. હું અહીંયા ભણવા માટે આવ્યો, શાસ્ત્ર મારે થોડું ઘણું, ગીતા મારે ભણવું. સ્વામીજી હું કૈલાસ આશ્રમમાં જાઉં છું, મારે ભેગા કાલે આવજો. એટલે એક દિવસ બે આપણે રોજ મળતા હોય પછી વાતો નીકળે કે તમે સંન્યાસ દીક્ષા કોની પાસે લીધી? જ્યાં સમજ, સંન્યાસી જ બીજાને સંન્યાસી દીક્ષા આપી શકે, આ સમજવાનું. સહેજ જ પૂછ્યું કોની પાસે દીક્ષા લીધી? તો શિવાનંદજી પાસે. જ્યાં સમજ, સ્વામીજી વિચાર કરે શિવાનંદજી તો છે ને, એમનું શરીર તો રહ્યું નથી. શિવાનંદજી પાસે ક્યારે શિવાનંદજી પાસે લીધું? તમે તો પહેલી વાર ભારત આવ્યા. જો સાંભળ, મલેશિયાથી એ પહેલી વાર ભારત આવ્યા, અને શિવાનંદજી મલેશિયા ગયા નથી. જો સમજ, એટલે સ્વામીજી પૂછ્યું શિવાનંદજી પાસે ક્યારે તમે સંન્યાસ દીક્ષા લીધી? ના, એને મને પોસ્ટકાર્ડથી સંન્યાસ દીક્ષા મોકલાવી. જાતના સંન્યાસી હોય. આ સમજ, કહેવાનો મતલબ એ છે કે કપડાં પહેરવા માત્રથી કોઈ સંન્યાસી નહીં બની જાય. તમારી બુદ્ધિ ક્યાં છે? તમારી બુદ્ધિ કોનું ચિંતન કરે? આત્મચિંતન કરે છે કે સંસાર ચિંતન કરે છે? ઈશ્વર ચિંતન કરે છે? તત્વ ચિંતન કરે છે કે નહીં? અને એટલે ભગવાન અહીંયા કહે છે, અર્જુન અત્યાર સુધી મેં તને આ તત્વની ચર્ચા કરી, એ તત્વની ચર્ચા તો તને સમજાતી નથી, તો પછી શું છે? યોગમ તું ઇમામ શૃણુ. તો પછી તું હવે શું સાંભળ? આ કર્મયોગ વિશે તું સાંભળ. કેમ? તો ભગવાન મારે તો આત્મતત્વ જ, હા તારે જાણવું છે તો આત્મતત્વ શ્રેયની જ પ્રાપ્તિ કરવાની છે, મોક્ષની જ પ્રાપ્તિ કરવાની. પણ જો આ તત્વ જ્ઞાન થતું નથી, શ્રવણ શ્રુત્વા આપી ન વેદ કશ્ચિત, એ કશ્ચિતમાં આપણે જ બધા આવીએ. આ સમજવાનું કહેવાય કશ્ચિત જ. સાંભળ્યા પછી પણ શું છે? એ જાણતો નથી. કેમ? બુદ્ધ્યાયુક્તો યયા પાર્થ. શંકરાચાર્યજી સુંદર ભાષ્ય લખે, એશા તે અભિહિતા ઉક્તા સાંખ્ય પરમાર્થ વસ્તુ વિવેક વિષયે બુદ્ધિ જ્ઞાનમ. અર્જુન, મેં તને આ પરમાર્થ તત્વ વિશે જણાવ્યું, એ પરમાર્થ વસ્તુનો વિવેક પણ મેં તને દર્શાવ્યો. આત્મા અનાત્મા, નિત્ય અનિત્ય, વિકારી નિર્વિકારી, આ સર્વ પ્રકારનો વિવેક પણ મેં તને દર્શાવ્યો. આ શરીર જડ છે, આ શરીર વિકારી છે, આત્મા નિર્વિકારી. આ શરીર અનાત્મા છે, તું આત્મા છે. જો સમજ, આમ અર્જુન વિવેક પૂર્વક મેં તને આ સર્વ દર્શાવ્યું. એને શાસ્ત્રમાં શું કહેવાય? સાંખ્ય કહેવાય, અથવા તો પરાવિદ્યા કહેવાય. એને શું કહેવામાં આવે? પરાવિદ્યા. આમ અર્જુન, આ નિર્વિકારી પરમાર્થ તત્વનું જ્ઞાન મેં તને કહ્યું, બુદ્ધિ જ્ઞાનમ. આ જ્ઞાન મેં તને દર્શાવ્યું. અને જ્ઞાન કેવું છે? સાક્ષાત શોક મોહાદિ સંસાર હેતુ દોષ નિવૃત્તિ કારણમ. અને આ જ્ઞાન કેવું છે? આ શોક અને મોહ આપનારો આ જે સંસાર જે છે, એ સંસારના હેતુ, એ સંસારનું જે મૂળ કારણ અવિદ્યા છે, એ અવિદ્યા રૂપી દોષની શું કરનાર છે? નિવૃત્તિ કરનાર. સંસાર શોક મોહાદિ સંસાર બીજ દોષ નિવૃત્તિ કારણ. આ જ્ઞાનથી જ આ સંસારનો જે દોષ છે, આ સંસારનું જે બીજ છે, એની શું થઈ જાય છે? નિવૃત્તિ થઈ જાય. યોગે તું તત્પ્રાપ્તિ ઉપાયે. આ યોગ શું છે? એ બ્રહ્મ જ્ઞાન આત્મજ્ઞાન પ્રાપ્તિનો શું છે? ઉપાય છે.
જો તને બ્રહ્મ જ્ઞાન થતું નથી, તને આત્મતત્વ સમજાતું નથી, તો એ સમજ પડે એને માટેનો ઉપાય શું છે? આ કર્મયોગ છે. કે કર્મયોગની વિશેષતા શું છે? એટલે શંકરાચાર્યજી 3 વાત કરે છે. જો આ સમજ, યોગ માટે શંકરાચાર્યજી 3 વાત કરે. આ કર્મયોગ કોને કહેવાય? સંક્ષેપમાં શંકરાચાર્યજી દર્શાવે છે નિસંગ થયા. પહેલું શું છે? આસક્તિ રહિત થઈ. નિસંગ એટલે શું છે? આસક્તિ રહિત. ગઈકાલે જોયું એમ કર્તવ્ય કર્મ છે તો પછી શું કરવાનું? એ કરવાનું જ છે. જો વિચાર, પછી એમાં આસક્તિ મમતા કામ નહીં લાગે. આ મારું કર્તવ્ય છે, એ મારે કરવાનું જ છે. નિસંગ થયા એટલે કે આસક્તિ રહિત થઈને આપણે કર્તવ્યનું પાલન કરીએ. એક દ્વંદ્વ પ્રહાણ પૂર્વકમ. દ્વંદ્વ એટલે શું છે? આગલા શ્લોકમાં જોઈ ત્યાં સુખ છે, દુઃખ છે, લાભ છે, ગેરલાભ છે, જય છે, પરાજય છે, માન છે, અપમાન છે. આ બધા દ્વંદ્વ પણ શું થવા જોઈએ? પ્રહાણ પૂર્વક. આ સર્વ દ્વંદ્વનો પણ નાશ થવો જોઈએ. એટલું જ ને, ઈશ્વર આરાધનાર્થે મેં કહ્યું એમ કે ઈશ્વરે આ વ્યવસ્થા કરી છે. માતા પિતા પુત્ર પરિવાર આ નિયતિ જેને કહેવામાં આવે, કે નિયતિ આપનાર કોણ છે? ઈશ્વર છે, સર્વજ્ઞ છે. તો હું જે કર્તવ્ય કર્મ કરું છું એ કર્તવ્ય કર્મ શું બનવી જોઈએ? ઈશ્વરની આરાધના બનવી. 18મા અધ્યાયમાં ક્યાં છે ભગવાન? યત પ્રવૃત્તિર્ભૂતાનામ યેન સર્વમિદં તતં સ્વકર્મણા તમભ્યર્ચ સિદ્ધિમ વિંદતિ માનવ. જેમાંથી આ સંપૂર્ણ સૃષ્ટિ ઉત્પન્ન થઈ, જેના દ્વારા સંપૂર્ણ સૃષ્ટિ વ્યાપ્ત છે, એ પરમાત્માને અર્ચના સ્વરૂપે તું શું કર? સ્વકર્મણા, તારા પોતાના કર્તવ્ય કર્મથી તું એ ભગવાનની આરાધના કર. એનો અર્થ શું થાય? કર્મયોગ શું છે? ઈશ્વરની આરાધના છે. જો ઈશ્વરની આરાધના છે તો પછી કર્મયોગ અને ભક્તિયોગ 2 થયા. કર્મયોગ એટલે કે પોતાના સ્વધર્મ દ્વારા જો આપણે ભગવાનની આરાધના જ કરતા હોઈએ તો કર્મયોગ જ શું બની ગયો? ભક્તિયોગ બની ગયો. જો વિચાર, ઈશ્વર આરાધનાર્થે કર્મયોગે, કર્મ અનુષ્ઠાને. આ કર્મયોગ છે, આ કર્મનું અનુષ્ઠાન છે. આમ આસક્તિ રહિત થઈને, દ્વંદ્વનો નાશ એટલે કે દ્વંદ્વથી પ્રભાવિત થઈને નહીં, અને એ આ ઈશ્વરની આરાધના છે. એને શું કહેવામાં આવે? કર્મયોગ. આ જ કર્મયોગ છે. જો આપણે અનેક વાર જોઈ ગયા, આ કર્મયોગની બહુ સીધી સાદી વ્યાખ્યા છે. અહીંયા જ ભગવાન કરશે. કર્મમાં ઈશ્વરાર્પણ બુદ્ધિ અને કર્મફળમાં પ્રસાદ બુદ્ધિ. ઈશ્વરાર્પણ બુદ્ધિ કહ્યું તો ત્યાં ભગવાન આવી ગયા. જો સમજ, પ્રસાદ બુદ્ધિ કહ્યું તો પણ આપનાર કોણ છે? ભગવાન છે. જો સમજ, તો પછી કર્મયોગ ને ભક્તિયોગ 2 થયા. કેટલાક આજકાલ એવા કર્મયોગીઓ છે, એ લોકો એમ કે અમે તો કર્મયોગી છીએ, અમે આ ભક્તિ કરતા નથી. આ વાત છે, આ સમજ. પણ ભક્તિ વગરનો કર્મયોગ હોઈ શકે? જો સમજ, ભક્તિ વગરનો કર્મયોગ નહીં હોય. કર્મ વગર ભક્તિ હશે? ભગવાન પ્રત્યે જે તમારો ભક્તિ ભાવ છે એ પ્રગટ કરવા તમારે શું કરવું પડશે? કર્મ કરવું જ પડે. પૂજા કરીએ, જાત્રા કરીએ, મંદિરે જઈએ, અભિષેક કરીએ, યજ્ઞ કરીએ, તે બધું શું થયું? કર્મ જ થયું. જો સમજ, તો ભક્તિ યોગ વગર કર્મયોગ નથી અને કર્મ વિના ભક્તિ નથી. જો સમજ, એટલે 2 વિભાગ કરવાના જ નથી. જો સમજો, કર્મયોગ કહીએ કે ભક્તિ યોગ કહીએ, છેવટે બંને એક જ છે. જો સમજ, એટલું જ નહીં, મારે જો કર્તવ્ય કર્મનું પાલન કરવું હોય, મારે જો ભગવાનની ભક્તિ કરવી હોય, તો મારું શરીર, મારા પ્રાણ, મારી ઇન્દ્રિયો પણ સ્વસ્થ હોવી જોઈએ. અને જો એને સ્વસ્થ રાખવું હોય તો પછી શાની જરૂર પડે? યમ, નિયમ, પ્રાણાયામ, આસન, ધારણા. એમાં પેલા નિયમમાં છે ઈશ્વર પ્રણિધાનમ. એક નિયમ કયો છે? ઈશ્વર પ્રણિધાન. અને એ પણ છેવટે તો કર્મ જ છે. તમે યમ છો, નિયમ છો, પ્રાણાયામ છો, આસન છો, એ પણ શું છે? છેવટે તો કર્મ જ છે. જો સમજો, તો એનો અર્થ શું થયો? એક જ્ઞાન યોગ છે અને બીજો કર્મયોગ છે, જેમાં શું આવી ગયું? ભક્તિ અને આ અષ્ટાંગ યોગ આવી જ ગયો. જો સમજો, 12મા અધ્યાયમાં ભગવાન આ ચર્ચા કરવાના જ છે કે જો અર્જુન તારાથી એકાગ્રતા થતી નથી તો તું શું કર? અભ્યાસ યોગે ના. ત્યાં અષ્ટાંગ યોગની વાત છે. જો સમજો,
એટલે અહીંયા શંકરાચાર્યજી કહે છે ઈશ્વર આરાધના અર્થે કર્મયોગે કર્મ અનુષ્ઠાને. કર્મયોગ થશે ક્યારે? હું કર્મનું અનુષ્ઠાન કરું તો. સમાધિ યોગે ચ ઇમામ અનંતરમેવ ઉચ્યમાનાનામ બુદ્ધિમ શૃણુ. આમ કર્મયોગ વિશે અને સમાધિ યોગ એટલે કે તત્વજ્ઞાન વિશેની હું જે બુદ્ધિ એટલે કે સમજદારી તને આપું છું એ તું સાંભળ. જો આ પણ ભગવાન આ કર્મયોગ શું કામ? બસ આમ હું આત્મચિંતન કરું તો ચાલે કે નહીં? આગળ મેં કહ્યું કોઈને ક્યારેય ના પાડવાની આ સમજ. હા કર જ ગીતામાં જો તો ભગવાન કશે ના પાડતા જ નથી કર જ. ધારો કે તમે એમ કહો ના મારે તો કરવું, હું તો ધ્યાન કરીશ અને આત્મચિંતન કરીશ, આ કોઈ કર્મયોગ મારે કરવો જ નથી. કેટલા દિવસ કરી શકો? કેટલા દિવસ નહીં, કેટલા કલાક જ પૂછવું પડે. આ સમજ ધ્યાન કેટલા કલાક કરી શકો તમે? 1 કલાક, 2 કલાક, 3 કલાક. પછી પેટમાં ઉંદર બોલવા માંડે ને. ચાણક્યનું વાક્ય વાંચ્યું અત્યારે, કામ કર્યા વગર ધનની અપેક્ષા રાખવી એ મૂર્ખતા છે. જો આ વાક્ય બહુ મજાનું. નિવૃત્ત થયા પછી વસ્તુ અલગ છે, પણ યુવાનીમાં જ્યારે તમારા હાથ પગ ચાલી રહ્યા છે અને કામ કર્યા વગર તમે એવી અપેક્ષા રાખો મને ધન મળે, મૂર્ખતા જ છે. આ સમજો. એટલું જ નહીં, આ બધા જેટલા ભિખારી, આ જો હમણાં એક શ્લોક બીજો આ સુભાષિત વાંચવામાં આવે, ભિક્ષુકાહા ન ભિક્ષંતી. આ ભિક્ષુકો જે છે ને એ ખરેખર ભીખ માંગતા નથી. ઉપદેશંતી છે, આ તો તમને ઉપદેશ કરી રહ્યા. આ શ્લોક બહુ મજા નથી આરામ પડે. આ ભિખારીઓ ભીખ માંગતા નથી, તમને ઉપદેશ કરી રહ્યા. દીયતામ દીયતામ, આપ ભાઈ તું આપ. કેમ? પૂર્વ જન્મમાં મેં આપ્યું નથી ને એટલે અત્યારે હું ભીખ માંગુ છું. આપ કેમ? મેં પૂર્વ જન્મમાં આપ્યું નતું એટલે અત્યારે હું શું કરું છું? ભીખ માંગુ છું. ઉપદેશ્યન તે શું કરી રહ્યો છે? આપણને ઉપદેશ આપે છે કે હું ભીખ એટલા માટે માંગુ છું કે પૂર્વ જન્મ મેં છોડેલું નહીં, તું છોડ. તું જો નહીં છોડીશ તો શું થવાનું છે? હવે પછી જન્મમાં તારી આ જ હાલત થવાની. જો એટલે હું વારંવાર જેટલું અહીંયા ભેગું કરો ને બધું અહીંયા જ રહી જવાનું. જેટલો ત્યાગ કરશો, જેટલું આપશો, જેટલું વહેંચશો ને એ તમારી સાથે આવશે. બાકીને બધું શું થવાનું? અહીંયા જ રહી જવાનું. કોઈ વસ્તુ તમારી સાથે આવતી જ નથી. પેલો સિકંદરે ગયો ત્યારે શું કરીને ગયો? કહી દીધું આ ઠાઠડીની બહાર મારા 2 હાથ રાખજો. કેમ? કે લોકોને ખબર પડે કે સિકંદરે શું છે. આવો સમ્રાટ સિકંદર પણ ખાલી હાથે જ ગયો. ખાલી હાથે જઈએ ને તો પછી ભીખ માંગવી પડે. આ સમજ. દીયતામ દીયતામ, આપ ભાઈ તું આપ. જો આ સમજ. ત્યાગ એ કર્મયોગ છે. આ સમજ. ત્યાગનું નામ કર્મયોગ છે, આપવું એ કર્મયોગ. ઈશ્વર આરાધના અર્થે ઈશ્વરે મને આ પરિસ્થિતિ આપી છે, આ પરિસ્થિતિમાં હું કઈ રીતે શ્રેષ્ઠ કર્તવ્યનું પાલન કરું એ મારી જવાબદારી. સ્વામીજી અમે તો નિવૃત્ત થઈ ગયા. તું નિવૃત્ત થયો તારા ધનોપાર્જનથી. જો આ સમજ. ધનોપાર્જનમાંથી, કૌટુંબિક જવાબદારીમાંથી તમે નિવૃત્ત થયા. ભગવાનની ભક્તિ અને ભગવાનના જ્ઞાનમાંથી તો કોઈને કઈ નિવૃત્તિ છે જ નહીં. આ સાંસારિક બાબતથી નિવૃત્તિ થયું તો પછી આપણું મન ક્યાં લગાવ્યું? ટીવીમાં ક્રિકેટમાં નહીં. જો આ સમજ. આ ઈશાંત શર્માએ બહુ સરસ બોલિંગ કરી, પણ તું બોલિંગ કર ને તારા જીવનમાં. આપણી બોલિંગના ઠેકાણા નથી. જો આ સમજો. આપણા જીવનમાં પેલા બોલ આવી રહ્યા છે, આપણે બેટિંગ કરવાનું છે. જો આ સમજ. આ જીવન એ ક્રિકેટ જેવું જ છે. ક્યારે કયો દડો કેટલી સ્પીડથી આવે ને કેવો સ્પિન થાય એ ગૂગલ નહીં પડે કે ખબર નહીં પડે. જો આ સમજ. આ રોજનો દિવસ દડા જેવો જ છે. અને આપણે બેટ ફેરવીએ ને પછી બોલ કઈ દિશામાં જાય ને એ ખબર નહીં હોય. જો આ વિચાર. આ ક્રિકેટની રમત જો ને તો ખબર પડે. પેલો બેટ આમ ફેરવે, એને એમ કે મેં ડાબી બાજુ માર્યું, બોલ જાય જમણી બાજુ. જો આ સમજ. એને એમ કે હું બાઉન્ડ્રી મારું છું, બોલ ઉપર ઉછળે. આપણું જીવન આવું જ છે. અનિશ્ચિતતા. એને શું કહેવાય? અનિશ્ચિત. જો એટલે તો આ ક્રિકેટરો જે રમે ને એ લોકોને બેટ ફટકારવા માટે ખાલી 5 જ સેકન્ડ મળતી હોય. બોલરના હાથમાંથી બોલ છૂટે અને એના બેટ સુધી પહોંચે એને કેટલો વખત મળે? 120, ધારો કે 70 માઇલની સ્પીડે એને બોલ નાખ્યો હોય તો એ બેટ સુધી પહોંચતા એને કેટલી વાર લાગવાની? 5 સેકન્ડ, 6 સેકન્ડ. જો સમજ. 6 સેકન્ડમાં તો એને નિર્ણય કરી લેવાનો કે એનું બેટ એને કઈ રીતે ફેરવવું, આગળ જઈને મારવું કે પાછળ ખસીને મારવું, ડાબી બાજુ ખસવું, જમણી બાજુ, બધો નિર્ણય શું કરવાનો? 5 જ સેકન્ડ. એટલા માટે
આ ક્રિકેટરોની ક્યારેય ટીકા કરવા જ નહીં. જો આ સમજ, ત્યાં જઈને તમને ઊભા રાખે ને તો ખબર પડે. આપણું જીવન આવું જ છે. ક્યારે પેલો મીડિયમ સ્પેસ બોલ આવે ને ક્યારે સ્પિન આવે ને, પેલા તો એટલી ખબર હોય કે હવે 6 બોલ સ્પિનર ના છે. જો આ સમજ, અને એટલી ખબર છે કે હવે ના 6 બોલ શું છે પેલો મીડિયમ સ્પેસ વાળો નાખે છે. આપણા જીવનમાં તો આપણને એ ખબર નથી. જો આ સમજ, એક બોલ ફાસ્ટ બોલર નો હોય તો બીજો પેલો સ્પિનરે આવીને ઉભો રહી જાય. આ સમજ, તમે મને કોઈ પણ વિષય આપો ને એને હું વેદાંત સાથે જોડી આપું. આ સમજો, ક્રિકેટ ને આપણે વેદાંત સાથે જોડી દેવાય. આ જ વેદાંતની વિશેષતા. કોઈ પણ વિષય આપો એને કોની સાથે જોડી શકાય? આ વેદાંત સાથે જોડી જ દેવાય. આ સમજો, એ ક્યાં તો કર્મયોગમાં જોડાય ને ક્યાં તો તત્વજ્ઞાનમાં, ક્યાંક ને ક્યાંક શું થઈ જાય એ જોડાતું જ હોય. અને એટલે શંકરાચાર્ય શબ્દ કયો વાપરે છે? ઈશ્વર આરાધનાર્થે. જો આ સમજ, જે પણ કોઈ કર્તવ્ય કર્મનું પાલન કરીએ છે એ સર્વ કર્તવ્ય કર્મ કોના માટે છે? ઈશ્વરની આરાધના. જો આપણે બોલીએ ખરા બધા, આ શ્લોક છે ને આપણે બધા જ બોલીએ, પણ એનો અર્થનું સ્ફુરણ આપણને થતું નથી. આત્મા ત્વમ ગિરિજામતિ સહચરા પ્રાણા શરીરમ ગૃહમ પૂજા તે વિષયોપભોગ રચના નિદ્રા સમાધિ સ્થિતિ સંચાર પદયો પ્રદક્ષિણ વિધિ સ્તોત્રાણિ સર્વા ગિર યદ્યત કર્મ કરોમિ તત્તદખિલમ શંભો તવારા. ના, હવે તો વૈષ્ણવ થયા તો શું બોલી દેવાનું? વિષ્ણુ તવારાધન. શંભુને બદલે શું કરી દેવાનું? વિષ્ણુ કરી દેવાનું. આ શ્લોક શું કહે છે આપણને? કોઈ વિશેષ કર્મને ઈશ્વરની આરાધના કરવાનું કહ્યું. આત્મા ત્વમ, હે ભગવાન તું મારો આત્મા છે, મારાથી ભિન્ન છે જ નહીં. જો આ સમજ, શરૂઆત જ અદ્વૈતથી છે. આ સમજ, તું મારો આત્મા. શરીરમ ગૃહમ, આ શરીર શું છે? તારું ઘર છે ભગવાન. બુદ્ધિ શું છે? ગિરિજા, આ બુદ્ધિ તારી પત્ની છે. તારા સહચર કોણ છે? પ્રાણા સહચરા. જડ નિદ્રા સમાધિ સ્થિતિ. ઈશ્વરની આરાધના જો જીવન બની જાય તો નિદ્રા પણ નિદ્રા રહેતી નથી. નિદ્રા શું બની જાય? સમાધિ બની. પૂજા તે વિષયોપભોગ રચના. આ 5 ઇન્દ્રિયો દ્વારા જે વિષયો ગ્રહણ કરું છું એ વિષયો દ્વારા હું ભગવાન શું કરું છું? તમારી આરાધના, પૂજા કરું. આંખ દ્વારા રૂપને તમને અર્પણ કરું છું, કાન દ્વારા શબ્દ અર્પણ કરું છું, જીહ્વા દ્વારા સ્વાદ અર્પણ કરું છું, ગ્રહણેન્દ્રિય દ્વારા ગંધ અર્પણ કરું છું, ત્વચા દ્વારા સ્પર્શ અર્પણ કરું છું. આ તારી પૂજા છે ભગવાન. આટલો પણ ભાવ આવે ને, પૂજા તે વિષયોપભોગ રચના. કોઈ પણ દ્રષ્ટિએ જોઈએ, કર્મની દ્રષ્ટિએ જોઈએ, નિદ્રાની દ્રષ્ટિએ જોઈએ, વિષયોપભોગની દ્રષ્ટિએ જોઈએ, સંચાર પદયો પ્રદક્ષિણ વિધિ. હું ચાલુ છું એ ભગવાન શું છે? તમારી પ્રદક્ષિણા. અને બાકી રહી ગયા હોય તો શું છે? યદ્યત કર્મ કરો. જે પણ કોઈ કર્મ હું ભગવાન કરું, સર્વ કર્મ તમારી શું છે? આરાધના. એનો અર્થ શું થાય? કર્મ બદલવાનું નથી, તમારી ભાવના બદલે. કર્મ પ્રત્યેની, બરાબર સાંભળો, કર્મ પ્રત્યેની તમારી ભાવના બદલાઈ જાય તો એ જ કર્મ તમારા માટે કર્મ યોગ બની જાય. એનો અર્થ શું થાય? કોઈ વિશેષ કર્મયોગ નથી. તમારી ભાવના જ કોઈ પણ કર્મને શું બનાવી શકે? કર્મયોગ બનાવી. એટલે પૂજ્ય સ્વામીજી હંમેશા છે, કર્મયોગ ઇઝ એન એટીટ્યુડ. એ તમારી શું છે? ભાવના. તમે જો આ ભાવના કેળવી લો, ઈશ્વરાર્પણ બુદ્ધિ કેળવી લઈએ તો પછી તમારું જીવન શું બની જાય? કર્મયોગ બને. એટલે ગઈકાલે મેં કહ્યું, બહુ વિસ્તારથી મેં સમજાવ્યું 2 દિવસ, કે ભગવાને આપણને આ પરિસ્થિતિ આપી છે. એ પરિસ્થિતિનો હું કોઈ પણ પ્રકારે વિરોધ નહીં કરું. કેમ? એ ભગવાન સર્જન કરતા છે, સર્વજ્ઞ છે, સર્વશક્તિ છે. એક સર્વજ્ઞ જે કરી રહ્યો છે એમાં ક્યારેય કોઈ દોષ નહીં હોય, ખામી નહીં હોય. ભગવાન કોઈ ભૂલ નહીં કરે. જો સમજ, આ ભૂલમાં ભગવાન, જો આપણે બોલતા હોઈએ છીએ આ સમજ, પણ જો ભગવાન સર્વજ્ઞ સર્વશક્તિ છે તો એ ક્યારેય ભૂલ કરી શકે છે. આમ આ ભગવાન કરાવી રહ્યો છે. ભગવાને મને જે આપ્યું છે યોગ્ય છે એવી જો ભાવના કેળવીએ તો પછી શંકરાચાર્ય શું કહે છે? અને પછી જે કર્મ અનુષ્ઠાન કરીએ એ બધા કર્મ અનુષ્ઠાન આપણા શું બની જાય? કર્મયોગ બને. ભગવાન આ કર્મયોગ બની જાય, પણ એ કર્મયોગ મને શું મદદ કરે? બુદ્ધ્યાયુક્તો યયા પાર્થ
કર્મ બંધમ પ્રહાસ્ય. આવા પ્રકારની બુદ્ધિથી, આવા પ્રકારની ભાવનાથી જો તું યુક્ત થઈ જશે, તામ બુદ્ધિ સ્તૌતિ પ્રરોચનાર્થમ. શાસ્ત્રમાં જ્યારે પણ સ્તુતિ આવે, એ સ્તુતિ શાના માટે હોય? પ્રરોચનાર્થમ. પ્રરોચનાર્થમ એટલે કે આપણી બુદ્ધિમાં એના પ્રત્યે રુચિ ઉત્પન્ન કરવામાં. નાના છોકરાઓ હોય, પ્રરોચનાર્થમ છે ને, એનું શાસ્ત્રનું દ્રષ્ટાંત બહુ મજાનું. પહેલા બધાને જ પેલી ઉપનયન દીક્ષા આપવામાં, વૈશ્ય અને ક્ષત્રિય બધા જ. પેલો બટુક બને અને પછી એની ચોટી હોય અને એને ઉપનયન દીક્ષા આપીને ગુરુકુળમાં મૂકવામાં આવે. ગુરુકુળમાં રહીને પછી એ શું કરે? અધ્યયન કરે. ક્ષત્રિય હોય એને પણ ગુરુકુળમાં જવાનું છે. જો રામજી ગુરુકુળમાં ગયા હતા, ભગવાન શ્રી કૃષ્ણ ગયા, અર્જુન ને બધા પણ શું છે? ભણ્યા. એટલે પેલી ચોટલી હોય, જો આ સમજ. પેલો છોકરો દૂધ પીએ નહીં ને, એટલે પછી મા એને કહે, જો તું દૂધ પીએ ને તો તારી ચોટલી લાંબી થાય. કેમ? પેલા છોકરાઓમાં સ્પર્ધા ચાલતી હોય, કોની ચોટલી લાંબી થાય. એટલે એને શું કહેવામાં આવે? તું દૂધ પીશે ને તો તારી ચોટલી લાંબી થશે. હા, પેલી ચોટલી લાંબી થશે એમ કે, એટલે પેલો દૂધ શું કરે? જેમ ભગવાન અહીંયા આગળ આ સ્તુતિ હવે કરે. આ બીજી પંક્તિમાં શું કરે છે? આ કર્મયોગની સ્તુતિ કરે છે. શાના માટે સ્તુતિ કરે? આપણી બુદ્ધિમાં એ ઈશ્વરાર્પણ બુદ્ધિ કેળવાય, આ ભાવના આપણે કેળવવી, અને એટલા માટે આપણા મનમાં આ કર્મયોગ પ્રત્યે રુચિ જન્મે. એ કર્મયોગમાં આપણને પ્રવૃત્ત કરવા માટે ભગવાન શું કરી રહ્યા છે? આ કર્મયોગની સ્તુતિ કરે. બુદ્ધ્યા યુક્તો યયા પાર્થ યોગ વિષયયા યુક્ત. હે પાર્થ, આ યોગ બુદ્ધિથી જો તું યુક્ત થઈ જશે, કર્મયોગ બુદ્ધિથી યુક્ત થવાથી શું થશે? કર્મ બંધમ. કર્મ એવ. જો સમજો, આ બહુ સુંદર છે. રામ દશરથ પુત્ર એમ જયારે આપણે કહીએ તો ત્યાં અર્થ શું થાય? દશરથ નો પુત્ર. તો કર્મ બંધ આ શબ્દ, બે શબ્દ ભેગા થાય એને સમાસ કહેવાનું. સૂર્યોદય, સૂર્યનો ઉદય. તો કર્મ બંધ આ બે શબ્દ છે. તો આપણે શું માનીએ છીએ? કર્મને કારણે બંધન. આપણે સમજ તો એવી જ છે, કર્મ શું કરે છે? કર્મણા બધ્યતે જંતુ. કર્મથી બંધન. એટલે બંધન માટેનું કારણ આપણે માનીએ છીએ. શંકરાચાર્યજી અહીંયા અર્થ બીજો બધો. કર્મ એવ બંધન. કર્મથી બંધન છે એમ નહીં. શંકરાચાર્યજી ભાષ્યમાં શું કહે છે? કર્મ એવ ધર્મ અધર્માખ્યા બંધ કર્મ બંધ. આ કર્મ સ્વયં શું છે? બંધન છે. જો આ સમજો. કેમ? ધર્મ અધર્માખ્ય કર્મ. આ કર્મ કેવું છે? કર્મને બે નામ છે. એક ધર્મ છે અને બીજું શું છે? અધર્મ છે. ધર્મથી પુણ્ય મળશે, અધર્મથી શું મળવાનું? પાપ મળવાનું. પણ પાપ હોય કે પુણ્ય હોય, બંને છેવટે કેવા છે? બંધનકારક જ છે. કેમ? કારણ કે બંને તમને શું આપવાના છે? નવું શરીર ધારણ કરાવશે. જો તમારા ખાતામાં પાપ હોય કે પુણ્ય હોય, એ પાપ પુણ્ય તમારા માટે શું બનવાનું છે? નવા દેહ ધારણ કરવાનું કારણ બને. અને એટલે શંકરાચાર્ય કહે છે કર્મ એવ બંધન. આ કર્મ જ બંધન છે. જો સમજો, કર્મથી બંધન તો પછીની વાત છે. જો વિચાર. એટલે હું વારંવાર કહું કે તમને કર્મથી જ વૈરાગ્ય થવો જોઈએ. આપણે કર્મથી વૈરાગ્ય થતો જ નથી. જો આપણે કર્યા વગર રહી શકતા જ નથી. એટલા માટે પેલો રવિવારે મોડો ઉઠે. જો આ સમજો, રવિવારે મોડો કેમ ઉઠે? આજકાલ તો કોણ કેટલા વાગે ઉઠે ને ઉપરવાળો જ જાણતો. જો કર્મથી મોડો ઉઠે એટલે એને કર્મથી વૈરાગ્ય છે એમ નહીં, પણ શું કરવું ખબર નથી એટલે ખાટલામાં પડી રહે. એનો શું થયું? સીધી ભાષામાં કહીએ તો આપણે કર્મ કર્યા વગર રહી શકતા નથી. વારંવાર એટલા માટે કહું કે દિવસના એક વખત એવો રાખો, 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ, મોબાઈલ પણ નહીં, ટીવી પણ નહીં, ફોન પણ નહીં, કશું તમારી જાત સાથે બેસો. કર્મ કર્યા વગર કોઈ કર્મ નહીં. માનસિક રીતે કોઈ કર્મ નહીં. પેલો નવરો બેઠે એટલે પછી માનસિક રીતે કર્મ કરે. કાલે 10 વાગે બેંકમાં જઈશ તો બેંકમાં જઈને પેલો ચેક ભરી આવીશ, ચેક ભરી એટલે પેલો શરીરથી કર્મ નહીં કરે, શું કરે? પેલો મનથી કર્મ કરે. ને બધી ચર્ચા આવશે પછી આવવાની જ છે આ ત્રીજા અધ્યાયમાં. બધું જ આવવાનું. ભગવાન કોઈને કંઈ છોડતા જ નથી. ભગવાને જેટલું કહેવું છે ને તો બધું કહી જ દે. કર્મ એવ બંધ. આ કર્મ જ આપણને બંધન લાગવું જોઈએ. જો આ સમજ, કર્મ આપણને બંધન લાગે એટલે ભગવાન શું કહે છે? આ યોગ બુદ્ધિથી જો તું યુક્ત થઈ જશે,
કર્મ બંધમ પ્રહાસ, કર્મ જે બંધન છે એનાથી તું છૂટી જઈશ. જા પ્રહાસ થશે એટલે શું છે? તું છૂટી જઈશ. તો કે આ કર્મયોગને કારણે આ કર્મયોગ જે ભાવના છે, જો એટલા માટે અહીંયા બુદ્ધિયુક્તા કીધું. કર્મયોગને પણ ભગવાને શું કીધું છે? એ બુદ્ધિ છે. જો સમજો, ભાવના છે તમારી, સમજ છે, એ સમજદારી આપણે કેળવીએ. આ ઈશ્વરે મને આપ્યું છે, ઈશ્વર દ્વારા જ આ થઈ રહ્યું. આમ કર્મ પણ આપણે કોને અર્પણ કરીએ? ઈશ્વરને અર્પણ કરીએ. એને માટે શ્લોક છે, કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતેર સ્વભાવ કરોમિ યદ્યત સકલમ પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. આ બધા શ્લોક છે પણ અર્થ જ મગજમાં ગોઠવાતો નથી. આ સમજ મુશ્કેલી આપણી એ જ છે. હું એ જ વારંવાર કહું છું કે શબ્દો તમારી પાસે છે, પેલા અર્થનું સ્ફુરણ નથી થતું, એટલે આ દુઃખ છે આપણા. એટલે પોપટની જેમ બોલી જાય, બોલ ભાઈ રામ, એટલે પેલો પોપટ બોલે રામ. જો આ સમજ. એમાં આપણે શું કરીએ? કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના વા, રાગે પાછું એવો ગાઈ ગાશો, કરોમિ યદ્યત સકલમ પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. ભગવાને ભાગી જાય બોલીએ છે. જો આ સમજ. તે શું કહીએ છીએ? હું જે પણ કરું છું એ ભગવાન તમને અર્પણ, ઈશ્વરને અર્પણ કરવું ને એ જ કર્મયોગ. ભગવાન શું કહે? આ ભાવના જો બુદ્ધિયુક્ત, આ ભાવનાથી જો તું યુક્ત થઈ જશે તો આ કર્મરૂપી બંધન પણ શું છે? તું છૂટી જશે. કેમ? ઈશ્વર પ્રસાદ નિમિત્ત જ્ઞાન પ્રાપ્તે ઇતિ અભિપ્રાય. કર્મયોગ સીધું તમને બંધનથી નહીં છોડા. કર્મયોગથી તમારો અંતઃકરણ તૈયાર થશે. ઈશ્વર પ્રસાદ નિમિત્તથી શું થશે? તમારું અંતઃકરણ નિર્મળ થશે, શુદ્ધ થશે, તેજસ્વી બનશે. અને એ જ અંતઃકરણમાં પછી શું થશે? જ્ઞાન પ્રાપ્તિ. આમ કર્મયોગ દ્વારા આપણા અંતઃકરણને આપણે તૈયાર કરીએ તો પછી આ જ્ઞાન થશે. જો એટલે પ્રારંભમાં જ મેં કહ્યું, જ્ઞાનની ચર્ચા તો ભગવાને કરી, એશા તે અભિહિતા સાંખ્ય, પણ એ સમજાતું નથી. તે સમજાવવાનો ઉપાય શું છે? આ કર્મયોગ. કર્મયોગ દ્વારા જ અંતઃકરણ શુદ્ધિ થશે, કર્મયોગ દ્વારા મન નિર્મળ બનશે. અને એકવાર જો તમારું અંતઃકરણ શુદ્ધ થઈ ગયું, આ ચર્ચા ભગવાન પછી કરશે. હવે આ બધા શ્લોકમાં 39 થી 50મા શ્લોક સુધી ભગવાન શું કરવાના છે? આ કર્મયોગ સમજાવશે. આ બીજો અધ્યાય એમ કહીએ ને, આ બીજા અધ્યાયના 4 વિભાગ છે. પહેલો વિભાગ છે અર્જુનની શરણાગતિ. કાર્પણ્ય દોષો અપહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સંમૂઢ ચેતા. આમ પહેલા 10 શ્લોક જે છે એ અર્જુનની શિષ્ય તરીકેની શરણાગતિ. 11મા શ્લોકથી એ 30 શ્લોક સુધી આત્મજ્ઞાનની ચર્ચા. 11 થી 30 છે આત્મજ્ઞાન. 31 થી 38 લૌકિક દ્રષ્ટિએ ભગવાન કહે છે કે કર્તવ્ય દ્રષ્ટિએ પણ શોક કરવો યોગ્ય નથી. 39 થી 50 ભગવાન શું કરે છે? આ કર્મયોગ દર્શાવે. 20-21 શ્લોકોમાં ભગવાન આપણને દર્શાવે છે કે આ કર્મયોગ દ્વારા તારા અંતઃકરણને તૈયાર કર. અને એકવાર જો અંતઃકરણનું નિર્માણ થયું, અંતઃકરણ શુદ્ધિ થઈ ગઈ, તો જ્ઞાનમાં વાર લાગતી નથી. અને આ કર્મમાં આપણી જે આસક્તિ છે એ કર્મની નિંદા પણ ભગવાન અહીંયા કરવાના જ છે. આમ ભગવાન હવે કર્મયોગની ચર્ચા કરે. પણ ભગવાન તમે આ કર્મની ચર્ચા કરી, કર્મયોગની ચર્ચા કરી ખરી, પણ ભગવાન અમારા કામના કોઈ ઠેકાણા જ નથી. કેમ? આરંભે શૂરાહા. ભગવાન આમ આરંભમાં આમ શરૂ તો કરી દઈએ, એ પૂરું થાય કે નહીં થાય તમારા જ હાથમાં છે. આ કામ કેવું થાય ને એ ખબર નથી. એનો અર્થ શું થાય? કર્મ જે આપણે કરીએ છીએ એ હંમેશા યોગ્ય કર્મ જ થાય એવું આપણે કહી શકીએ ને. અને કર્મ શરૂ તો કરીએ, એ પૂરું થાય કે નહીં એ ઉપરવાળ જ જાણે. તો પછી ભગવાન આવા કર્મ જો અમે કરતા હોઈએ તો પછી એનાથી અંતઃકરણ શુદ્ધિ થાય ખરી? એટલે ભગવાન અહીંયા આ શ્લોક બહુ જ સરસ છે. 40 નંબર ભગવાન બહુ સુંદર ચર્ચા. જો એકવાર તમે કર્મયોગની ભાવનાથી કર્મ કરી રહ્યા છો અને એ તમારી ભાવના જો પ્રમાણિકપણે શુદ્ધ ભાવના છે, કોઈ પણ કામ તમે શરૂ કર્યું, કોઈ કારણસર એ કર્મ પૂરું થયું નહીં, તો કોના જેવું? જો આ સમજજો. જો આ જગતમાં તમે કોઈ કામ ચાલુ કરો, અડધેથી છોડી દો તો શું થવાનું? એનું ફળ મળશે તમને? આ વિમામાં એવું જ છે. એ ભલે બોલતો યોગ ક્ષેમમ વહામી અહમ. જો આ સમજ.
એ કશું તમારું યોગક્ષેમ કરતો નથી. તમે પ્રીમિયમ ભરો ને તો તમારું યોગક્ષેમ કરે. જો આ સમજજો, ખરેખર યોગક્ષેમ તમે પોતે જ પોતાનું કરી રહ્યા છો, બતાવે એ પોતાનું. જો આવી પણ અડધેથી પ્રીમિયમ ભરવાનું છોડી દીધું તો મળશે પછી જડશે. એટલે આપણો અનુભવ શું કહે, જો કોઈ કામ પૂરું થયું નહીં તો પછી એનું ફળ મળતું નથી. તો પછી ભગવાન આ કર્મયોગની તમે વાત તો કરી, પણ ધારો કે એમાં કંઈક ગડબડ થઈ ગઈ તો શું કરવાનું? આ અડધું કરીએ તો પછી નાશ પામે. નેહા વિક્રમ નાશ અસ્તિ અભિક્રમ. જા સમજ ના ઈહ. ઈહ એટલે કયું છે? કર્મયોગે જ્ઞાન યોગે છે. આ કર્મયોગના માર્ગ પર, આ જ્ઞાન યોગના માર્ગ પર તમે જે પણ કંઈ કરો છો એનો નાશ ક્યારેય થતો નથી. આના જેવી બાહેધરી કોઈ આપી શકે નહીં. અભિક્રમ અભિક્રમણમ અભિક્રમ પ્રારંભ તસ્ય નાશ ન અસ્તિ યથા કૃષ્યાદેહે. આ આધુનિક જમાનામાં આપણે વીમાની વાત કરીએ, શંકરાચાર્યજી ભગવાન શું કહે છે? કૃષિ આદિ. કૃષિ આદિમાં પણ એવું જ છે, એક વાર પેલું ડાંગર રોપી પછી શું કરતા રહેવું પડે? કાળજી કરવી જ પડે. અડધેથી જો એને છોડી દીધું તો શું થવાનું? નાશ થઈ જાય. એમ ભગવાન અમે આ શરૂ તો કર્યું કર્મયોગ, મોક્ષ માર્ગ પર, કર્મ માર્ગ પર ચાલવાનું શરૂ તો કર્યું, પણ ભગવાન ધારો કે અડધેથી છૂટી ગયું તો ભગવાન શું કહે છે? તસ્ય નાશ ન અસ્તિ. એક સકામ ભાવથી જો તમે કર્મ કરો છો તો એ તમારે પૂરું કરવું પડે. પણ મોક્ષ માટે એટલે કે નિષ્કામ ભાવથી જો તમે કર્મ કરી રહ્યા છો તો તમારા પ્રમાણિકતા પૂર્વકના પ્રયત્ન પછી પણ જો એ અડધેથી છૂટી ગયું, ભગવાન કહે છે એ અડધું તમારું નકામું જતું નથી. નાશ નથી થતો એનો શું થયો? એ વ્યર્થ જતો. એ તમારો જે પ્રયત્ન છે, એ તમારી જે ભાવના છે, એ તમારું જે કર્મ છે, એ ક્યારેય વ્યર્થ જતું નથી. આરંભ, એકવાર કર્મયોગ કરવાનો શરૂ કર્યો, પણ જો નિષ્કામ ભાવથી કર્મ કરીએ છીએ એટલે કે આ કર્મયોગનું પ્રયોજન તો અંતઃકરણ શુદ્ધિ છે. આ સંસારની અંતર્ગત આપણને બીજા કોઈ ફળની ઈચ્છા નથી. જો આ સમજો, નિષ્કામ ભાવથી જે કર્મ કરવામાં આવ્યું હોય અને એ કર્મ કોઈ કારણસર અટકી પડ્યું તો ભગવાન કહે છે એ વ્યર્થ જતું. જો આ સમજો, આ જન્મમાં જ નહીં, આવતા જન્મમાં પણ એક કામ લાગે. વ્યર્થ જતું નથી એનો શું થયું? ફક્ત આ જન્મનો જ વિચાર નથી કરવાનો. અહીંયા જે તમે કર્મયોગની ભાવનાથી નિષ્કામ ભાવથી કર્મ કર્યો છે, જ્ઞાન માટે જે પ્રમાણિકતાથી પ્રયત્ન કર્યો છે અને કોઈ કારણસર જીવનનો અંત આવી ગયો તો આ નિષ્કામ ભાવથી કરેલા કર્મ, આ જ્ઞાન યોગ, એ ભગવાન શું કહે છે? એનો નાશ થતો નથી. એ તમારું નકામું જતું નથી. જો આના જેવી બાહેધરી કોણ આપી શકે? ઈશ્વર જ આપી શકે. આપણા સગા મા બાપે આપણને આવી બાહેધરી નહીં આપે. મા બાપે શું કહે? જો આ તારી ફી ભરું છું, આ બોલે એને પછી ખબર પડી જાય. ભગવાન શું કહે? નિષ્કામ ભાવથી જો ઈશ્વરાર્પણ બુદ્ધિથી કર્મ કર્યા છે અર્જુન, તેનો નાશ નહીં થાય, ચિંતા નહીં કરે. એટલું જ નહીં, પ્રત્યવાય ન વિદ્યતે. પ્રત્યવાય કોને કહેવાય? જો સમજ, આ પ્રત્યવાય દોષ બહુ મજાનો. કોઈ વસ્તુ આપણે કરવાની હોય પણ એ ન કરીએ ને તો દોષ લાગે. આ એક બહુ વિલક્ષણ વસ્તુ. હંમેશા કર્મફળ ક્યારે ઉત્પન્ન થાય? તમે કર્મ કરો તો કર્મફળ ઉત્પન્ન થાય. જો બરાબર સાંભળજો. પણ તમે કંઈ કર્યું જ નહીં હોય તો તમને દોષ લાગી શકે? કર્યું જ નથી ધારો કે, તો દોષ લાગી શકે? એવા પણ કેટલાક છે જેમાં લાગે. જો આ સમજ, એટલે શંકરાચાર્ય દ્રષ્ટાંત આપે, ચિકિત્સાવત. ચિકિત્સાવત, તાવ આવી રહ્યો છે, દવા લેવાની છે. જો દવા ન લીધી, ચિકિત્સા ન કરી તો શું થવાનું? અથવા ચિકિત્સા આપણે અડધેથી છોડી દીધી. આ મોટે ભાગે મલેરિયામાં એવું જ થાય. આ સમજ, આમે પેલો તાવ આવતો હોય, શરીર દુખતું હોય, બધું કડવું લાગતું હોય, અને એમાં પછી પેલા ડોક્ટર પેલી મલેરિયાની દવા આપે. અને ક્લોરોક્વિન ખરેખર કેવી હોય? એ ક્વિનાઇન ખરેખર આપણને મોડું બગાડી નાખે. એટલે 2 કે 3 દિવસ ગોળી લઈએ ને એટલે પછી આપણને ગોળી પ્રત્યે પણ શું થાય? પેલો અભાવ જેવું થઈ જાય. એટલે આપણને મૂક ને હવે નથી લેવા, તાવ ઉતરી ગયો ને, ચાલતા ચાલતા થઈ ગયા, ગોળી નથી લેવા. 3 દિવસ તમે ગોળી લીધી, બીજી 2 દિવસની ગોળી નહીં લીધી, 15 દિવસ પછી શું થવાનું? પાછો મલેરિયાનો શું થાય? ઉથલો મારે. એનો અર્થ શું થાય? ન કરવાથી તમને દોષ લાગ્યો. જો આ સમજ, કરીએ ને દોષ લાગે એક વસ્તુ છે, પણ ન કરવાથી પણ શું થઈ શકે? દોષ લાગી શકે. પણ ભગવાન ધારો કે, જો આ સમજ, આ કર્મયોગની દ્રષ્ટિએ વિચારીએ તો ભગવાન ક્યારેક મારાથી ન થયું તો
તમે સીધું દ્રષ્ટાંત 5 મિનિટ વધારે આપજો. ધારો કે આપણે પ્રભુની પરમાત્માની પ્રીતિ માટે અનુષ્ઠાન શરૂ કર્યું, જપનું અનુષ્ઠાન શરૂ કર્યું. જો આવી જાય નિષ્કામ ભાવથી, આપણે ભગવાન પાસે કશું લેવું નથી, બસ ભગવાનની પ્રીતિ માટે જ આપણે શું કરી રહ્યા છે? જપ કરીએ છીએ. કોઈ કારણસર જપ અટકી ગયા, કરેલા જપ નકામા જશે. ભગવાન શું કહે છે? નાશ ન પ્રત્યવાય, એ ન કરવાથી જે દોષ લાગે છે એ દોષ લાગશે આપણને. ભગવાન શું કહે છે? અધૂરા કામ પણ નાશ થતો નથી અને ન કરવાથી પણ શું થવાનો? દોષ તને લાગવાનો નથી. પ્રત્યવાય ન વિદ્યતે. કે પણ ભગવાન આવું કેમ થાય? સ્વલ્પમપ્યસ્તિ ધર્મસ્ય ત્રાયતે મહતો ભય. એક વાર નિષ્કામ ભાવથી કર્મ કરવાનું શરૂ કરીએ, ભગવાન એ બહુ મોટી વાત કરે છે. થોડું પણ જો તમે ધર્મનું અનુષ્ઠાન કર્યું હશે, થોડું પણ કર્મયોગની બુદ્ધિ કેળવી હશે, થોડી પણ નિષ્કામ ભાવના કેળવી હશે, સ્વલ્પમસ્ય, અલ્પમત નહીં, સુઅલ્પ, ત્રાયતે મહતો ભયાત, મહાન ભયમાંથી પણ એ તમારી રક્ષા કરે. આમ નિષ્કામ ભાવથી ઈશ્વરાર્પણ બુદ્ધિથી કરેલું કર્મ ક્યારેય વ્યર્થ જતું નથી, ન કરવાથી દોષ લાગતો પણ નથી, અને થોડું પણ એ કર્મ કર્યું હશે એ મહાન ભયમાંથી, મહાન પતનમાંથી એ તમારી શું કરશે? અવશ્ય રક્ષા. આમ ભગવાન અહીંયા કર્મયોગની સ્તુતિ કરે. કર્મયોગની સ્તુતિ દ્વારા ભગવાન શું કહેવા માંગે છે? અર્જુન, એક વાર તું આ કર્મયોગની ભાવના કેળવ, નિષ્કામ ભાવથી કર્મ કરવાનું શરૂ કરી દે. એનો અર્થ શું થાય? અર્જુન, ત્યાં યુદ્ધ સકામ ભાવનાથી શરૂ કર્યું તું, હવે આ જ યુદ્ધ તું શું કર? નિષ્કામ ભાવથી. યુદ્ધ તો કરવાનું છે, પણ ઈશ્વરાર્પણ બુદ્ધિથી, ઈશ્વર આરાધના અર્થે નિષ્કામ ભાવથી તું આ યુદ્ધ કર. અને અર્જુન, જો તું નિષ્કામ ભાવથી આ યુદ્ધ કરીશ, ત્રાયતે મહતો ભયાત, આ યુદ્ધ જે તારું કર્તવ્ય કર્મ છે એ તને મહાન ભયમાંથી પણ તારી રક્ષા કરનાર. આમ ભગવાન શું કહે? આ કર્મયોગ થોડો પણ કર્યો હશે એ અવશ્ય તમારી રક્ષા. અને જો થોડો નિષ્કામ યોગ, થોડો નિષ્કામ ભાવના જો આપણી રક્ષા કરે, તો પૂર્ણતઃ જો ઈશ્વરને સમર્પિત થઈ જઈએ તો શું ભગવાન આપણી રક્ષા નહીં કરે? એક ભક્ત બિચારો પ્રતિકૂળતામાં દુઃખી હતો, પણ એને કંઈ પણ હોય ને એ બધું ભગવાન સાથે જ ચાલે. એટલે મુશ્કેલીનો અંત જ નતો આવે, એટલે એને આવ્યો ગુસ્સો. ગુસ્સો આવે ને એટલે પછી ગુસ્સો ભગવાન પર જ કાઢજો. એટલામાં અમે આ કોઈ સંસારી પર ગુસ્સો ક્યારેય કાઢવાનો જ નહીં. જો આ કેમ? એ ગોળ કરીને તમારા પર જ આવે. આ સમજ. એટલે પેલાનો ગુસ્સો આવે. એને આગલે દિવસે જ સત્સંગમાં પેલું ભગવાનનું એક નામ સાંભળ્યું, વિશ્વંભર. ભગવાનનું એક નામ શું છે? વિશ્વંભર. એટલે આને આવ્યો ગુસ્સો. કેમ નામ તવ વિશ્વંભર? આ તારું નામ વિશ્વંભર કોણે રાખ્યું? કેમ નામ આ તારું નામ વિશ્વંભર છે? જો તું વિશ્વંભર છે તો પછી આ મારી મુશ્કેલી કેમ તું દૂર કરતો જાશે? આમ લડવું હોય તો એ કોણ સાથે લડવું? કોઈ પણ સંજોગોમાં જાશે, ઉઠતા, જાગતા, બેસતા, સૂતા, કોઈ પણ કર્મમાં સતત જો ઈશ્વર સ્મરણ હોય ને તો કોઈ તમને દુઃખી કરી શકે નહીં. જાશે આપણો ઈશ્વર સાથેનો સંબંધ જે ભૂલાઈ જાય છે ને એ આપણને દુઃખ કરે. તમે અનેક વેશ ભજવો છો, આપણે જોઈ ગયા. જાશે પણ આ અનેક વેશ ભજવો છો કારણ કે અનેક સંબંધો છે, પણ તમારો ઈશ્વર સાથે પણ સંબંધ છે કે નથી? આ ઈશ્વર સાથેનો સંબંધ આપણે ભૂલી જઈએ. બીજા બધા સંબંધને સાચવવામાં આપણે શું કરીએ છીએ? ઈશ્વરે જ આપણે શરીરને બનાવ્યું, ઈશ્વર જ શરીરનું પાલન કરે છે, ઈશ્વર જ આ જગતનું રક્ષણ કરી રહ્યું છે. એટલે પૂજ્ય સ્વામીજી બહુ સરસ કહે, મોર ઈશ્વરા ઇન લાઈફ, મોર રિલેક્સ યુ આર. જેટલું વધારે ઈશ્વર આપણા જીવનમાં હશે એટલા જ રિલેક્સ, એટલા જ હળવા આપણે બની છે. ભગવાન અહીંયા શું કહી રહ્યા છે? આ કર્મયોગની ભાવના અર્જુન તું કેળવ, ઈશ્વર આરાધનાની દ્રષ્ટિએ તું યુદ્ધ કર, ઈશ્વર આરાધનાની દ્રષ્ટિએ તું કર્તવ્ય પાલન કર, તો શું થશે? ત્રાયતે મહતો ભયા. આમ આ વસ્તુ આપણને શું કરશે? અનેક પ્રકારના ભયથી આપણી રક્ષા કરનાર બનશે. અને એ કરેલું ક્યારેય નિષ્ફળ જતું નથી,
કરેલું ક્યારેય આપણને કોઈ દોષ લગાવતું. જો ઘણીવાર એવું થાય કર્મ કરવામાં દોષ થઈ જાય, ન કરવાનો તો દોષ હોય જ. કરતી વખતે પણ શું થઈ જાય, ક્યારેક કોઈક દોષ થઈ જાય. ભગવાન શું કહે છે, ભલે એ દોષ થઈ ગયો હોય પણ એ દોષ તને અર્જુન દુઃખી કરશે નહીં, કારણ કે તારી ભાવના કઈ છે, ઈશ્વરાર્પણ બુદ્ધિ છે. આમ ઈશ્વરાર્પણ બુદ્ધિથી અર્જુન તું કર્મ કર, તને કોઈ પણ પ્રકારે દોષ લાગશે નહીં, કોઈ પ્રકારથી તારા કર્મનો નાશ થશે નહીં, નકામું નહીં જશે, અને આ સંસારના ભયથી પણ તને શું કરશે, એ રક્ષા. આગળ આપણે ડિસેમ્બરમાં મળીશું, ત્યારે આગળ ચાલે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તાં ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવन्तु કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્ય સ્વામિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાન્તિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિत् દુઃખભાગ્ ભવેत् असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय ॐ पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ओम शांति 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 हरि ओम श्री गुरुभ्यो नमः हरि